વેડસ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો ગઈકાલે દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સામોજ ગામે ખેતરમાં બે પતિ પત્ની રહેતા હતા. તે દરમિયાન તેમની વચ્ચે કોઈપણ કારણસર આજે ગુનાના તોમતદાર ઉદયસિંહભાઈ શંકરભાઈ પટિયાર ના હોય તેમની પત્ની ઉપર વહેમ રાખતા હોય અને તે શંકાના આધારે તેમની પત્નીને દાંતી વડે ગળાના પાછળના ભાગે તથા ખભાના ભાગે મારી તેમનું મોત નિપજાવેલું હતું. ત્યારબાદ તેઓએ પણ કોઈ ઝેરી દવા પી લઈ દેતા તેમને સારવાર કરાવી લીધી અને સારવાર દરમિયાન વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે બપોરના કલાક 15-30 વાગે તેમનું પણ અવસાન થયેલું હતું. આ બાબતે વેડજ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલ છે અને વેડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહ્યા છે.